ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક 11. શ્રી ભગવાનુવાચ તેષામેવાનુકંપાર્થ મહમજ્ઞાનચંતમઃ નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. આ શ્લોકમાં સંસ્કૃત શબ્દો છે, એનો આપણે ગુજરાતીમાં અર્થ જોઈએ. તેષામ એટલે તે ભક્તો ઉપર, અનુકંપાર્થમ એટલે અનુગ્રહ કરવા માટે, એવ એટલે જ, આત્મભાવસ્થ એટલે એમના અંતઃકરણમાં રહેલો, અહમ એટલે હું પોતે, અજ્ઞાનજમ એટલે અજ્ઞાનજનિત, તમઃ એટલે અંધકારને, ભાસ્વતા જળહળતા, જ્ઞાન દીપેન જ્ઞાનરૂપી દીપક દ્વારા, નાશયામી નષ્ટ કરી દઉં છું. હવે આ શ્લોકનું આપણે ભાષાંતર ગુજરાતીમાં જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને ઝળહળતા તત્વજ્ઞાન રૂપી એટલે કે જે સ્વરૂપ જ્ઞાન છે એના રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું. તો કોના ઉપર? તો કહે છે કે જે નિરંતર મારું ધ્યાન કરતો હોય, મારામાં ચિત્ત એમનું પરોવાયેલું હોય, પ્રેમથી ભજન કરનારા હોય, એવા ભક્તો ઉપર ભગવાન તત્વજ્ઞાન રૂપી દીપક એમના અંતઃકરણમાં પ્રજ્વલિત કરી દે છે અને મોહ નષ્ટ કરી દે છે. હવે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી જે વર્ણન કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ. મહારાજ કહે છે, તેષામેવાનુકંપાર્થમ અહમજ્ઞાનજમ તમઃ. તો એવા ભક્તોના હૃદયમાં સાંસારિક ઈચ્છા તો હોતી નથી, પરંતુ એમના હૃદયમાં ભગવાનને છોડીને મુક્તિની પણ ઈચ્છા નથી હોતી. એવા ભક્તો ફક્ત મારું નામ જપ જ કરે છે, મારું ભજન જ કરે છે, એમ ભગવાન કહે છે. આવા ભક્તો ઉપર ભગવાનની ખૂબ જ દયા હોય છે, કરુણા દ્રષ્ટિ હોય છે. કેવા ભક્તો? તો કહે છે કે નિષ્કામ ભાવ અને પ્રેમપૂર્વક ભક્તિ કરનારા ભક્તો ઉપર, નિષ્કામ ભાવવાળા જે હોય છે ભક્તો, એમની ઉપર ભગવાનની દ્રષ્ટિ અમી દ્રષ્ટિ હોય છે. ભગવાનને પણ કંઈ એમ થાય છે કે એ લોકો મારી પાસે કંઈક માંગે, હું કંઈક એમની સેવા કરું, પરંતુ એ લોકો કંઈ માંગતા નથી. ભગવાનનું હૃદય પણ દ્રવિત થવાને કારણે એવા ભક્તો ઉપર કૃપા કરવાને માટે કૃપાવશ થઈને એમના અજ્ઞાનજનિત અંધકારને દૂર કરી દે છે ભગવાન. આત્મભાવસ્થ મનુષ્યોનું પોતાનું જે અસ્તિત્વ માને છે કે હું છું, તો આ અસ્તિત્વ શરીરની સાથે સંબંધ જોડીને જ માને છે. શરીરમાં રૂપાંતર થતા રહે છે, તેને પણ આપણે એમ માનીએ છીએ કે આ પોતાનું રૂપાંતર છે. પહેલાં બાળક હોય, જવાન થવાય, બળવાન થવાય, નિર્બળ થવાય, આ બધું છે. તો એ બધું બાદ કરી દઈએ કે હું બાળક છું, જવાન છું, બળવાન છું, તો એ વિશેષણ છે. તો એ વિશેષણોને બાદ કરતાં જે તત્વ બાકી રહે છે તેને સદા રહેનારા પ્રભુને માટે એને આત્મભાવસ્થ પદ ભગવાને આપ્યું છે. ભાસ્વતા જ્ઞાનદીપેન નાશ્યામી એટલે કે એવો પ્રકાશ એના હૃદયમાં પ્રગટાવું છું કે એનો બધો મોહ નાશ પામે છે. તો એટલા માટે અહીં ભગવાને આ શબ્દનો પ્રયોગ કર્યો છે કે જે ભક્તો હોય છે ભગવાનને પરાયણ, તેમના અજ્ઞાનને નાશ કરી દે છે. તો કેવું અજ્ઞાન? હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, એવું જે અજ્ઞાન રહે છે તે અજ્ઞાનનો ભગવાન નાશ કરી દે છે. એટલે કે તત્વબોધ થઈ જાય છે
કે હું કોણ છું, હું શા માટે આવ્યો છું. અને આ જે તત્વબોધ છે તેનો મહિમા શાસ્ત્રોમાં ગવાયો છે. તેને માટે આવા જે ભક્તો છે, મારા પરાયણ ભક્તો, એમને નથી તો શ્રવણ, મનન કે નિધિ ધ્યાસન કરવું પડતું. કોઈ સાધન કર્યા વગર, કોઈ પરિશ્રમ કર્યા વગર જ ભગવાન તેમને તત્વબોધ એટલે કે આત્મજ્ઞાન કરાવી દે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.